હાલો છોકરા, કેમ છો? મજામાં? હાલો, તો આજે આપણે આ બીજા લેક્ચરની સ્ટાર્ટિંગ કરીએ. આજના લેક્ચરમાં પણ આપણે ખાસ કરી અને વિષમ સ્વયંપોષીનું આગલા લેક્ચરમાં માહિતી મેળવેલી છે. તો હવે આજના લેક્ચરમાં આપણે વિષમપોષીની શરૂઆત કરીએ. પહેલાં તો વિષમપોષી જેને પરપોષી કહેવાય એના વિશે થોડીક માહિતી મેળવીએ. પરપોષી કહેવાય ગઈને પછી એમાંથી આપણે એક અમીબા અને એક મનુષ્યનું પાચન શરૂઆત કરીએ. અમીબાની આકૃતિ દોરવામાં થોડીક વાર લાગે છે, એ માટે પહેલેથી દોરેલો પ્રશ્ન લખેલો રાખ્યો છે, આપણે સમજાવી દઈશ. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ અગત્યનો પ્રશ્ન નથી. હા, આ વર્ષે કદાચ બોર્ડમાં દેખાવાની શક્યતા છે. તો પહેલાં તો વિષમપોષીની માહિતી મેળવીએ. કેટલા પ્રકારના સજીવો હોય છે? જો જે સજીવ પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી નથી શકતો આને વિષમપોષી કહેવામાં આવે છે. વિષમપોષીમાં પણ ઘણા બધા પ્રકારના સજીવ હોય છે. માનો પહેલો સજીવ છે જેને તમે અત્યાર સુધી શાકાહારી કહેતા, તો શાકાહારી પણ કહી શકો અથવા તો તૃણાહારી પણ કહી શકો. આ એવા સજીવ છે જે પોતાનો ખોરાક પોતે નથી બનાવી શકતા, એટલે પોતે ઘાસ ખાઈને જીવે છે. બીજા માંસાહારી, જે પોતે ઘાસથી પોતાનું ભરણ પોષણ નથી કરતા, બીજા અન્ય સજીવોનું માંસ ખાઈને જીવે છે, એ માંસાહારી. હવે આ પાઠ પૂરતી વાત કરીએ તો ત્રીજો આવે છે મિશ્રાહારી. કેમ કે આપણે આગલા 12મા પાઠમાં જાઉં તો ના ઉચ્ચ કક્ષાના માંસાહારી આવશે, પણ અત્યારે આવે છે મિશ્રાહારી, જેનું બીજું નામ છે સર્વાહારી, જે સર્વને આહાર સ્વરૂપે લઈ શકે, ઘાસને પણ લઈ શકે અને માંસને પણ લઈ શકે. તો આવા ત્રણ પ્રકારના ઉપભોગી અથવા તો વિષમપોષી અથવા પરપોષી ત્રણ નામ છે એને કહી શકાય: શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી. હવે પૃથ્વી પર તો શાકાહારી પણ ઘણા છે, માંસાહારી પણ ઘણા છે અને મિશ્રાહારી પણ ઘણા છે. બધા સજીવોને આપણે નથી ભણવાના, આપણે ફક્ત બે સજીવોને ભણવાના છે. જે એકકોષી સજીવ છે ઘણા બધા છે: પેરામીશિયમ, અમીબા, પ્લાઝ્મોડિયમ, ઘણા બધા આપણે 1 થી 8 ધોરણમાં ભણીને આવ્યા છે. તો હવે આપણે એમાંથી ફક્ત એક સજીવ ભણવાનું છે, અમીબા. અને એટલા બધા પરપોષીઓ વિષમપોષીઓમાંથી એક સજીવ ભણવાનો છે, મનુષ્ય. તો આપણે શરૂઆત કરીએ પહેલા અમીબા નું પોષણ પદ્ધતિ આકૃતિ સાથે સમજાવો. 3 માર્કનો પ્રશ્ન છે, લીથામાં જોવા મળશે તમને. તો પહેલા તો આકૃતિને જરા સમજો. જો આકૃતિમાં હરખે નજર ફેરવો તમે તો પહેલી આકૃતિ અમીબા દોરેલું છે, એ આકૃતિ, અને અમીબાની બાજુમાં કોઈ ખોરાકનો અથવા અન્નનો કોણ આવેલો છે, જેમ તમારા બુકમાં દોરેલી છે એ રીતે દોરેલી છે. અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તો તમે બાહ્ય ગમે એ રીતે દોરી શકો. આ અમીબાનું કોષ કેન્દ્ર છે. હવે અમીબા એક કોષી સજીવ છે, એની પાસે કોઈ પગો કે હાથો જેવી રચના તો છે નહીં. તો અમીબા શું કામ કરે? તો કે અમીબાની બાજુમાં એવું લાગે, હવે જો ઈ હલનચલન થી એવું લાગે. તમે વિડીયો અમીબાનું કોઈ દિવસ ઓનલાઈન જોશો, અમીબા ખાલી લેખશો 2 મિનિટનો વિડીયો આવશે, કે જે વિડીયોમાં તમને દેખાડશે, તો હું કદાચ થશે તો આ વિડીયો સાથે કમ્બાઈન અમીબાનો વિડીયો જોડીશ, કે અમીબાની બાજુમાં જૈવ પોષણ પદ્ધતિ કોઈ આવો અનાજનો અથવા તો ખોરાકનો કણ આવે એટલે એને હલનચલન મહેસૂસ થાય, એટલે એની બાજુમાંથી પગો, ખોટા ફૂટપાથ, જેને પગો કહેવામાં, ખોટા પગો જેવી રચના બનાવવાની શરૂઆત કરે. આના દ્વારા એક ખોરાકને ઘેરે છે, કેમ કે એની પાસે કોઈ એના પગો નથી ખોરાકને ગ્રહણ કરવા માટે, નથી આંખો જેનાથી આપણે ખોરાકને જોઈ શકે, એટલે જે તરફ હલનચલન થાય એ તરફ એ ખોટા પગો બનાવવાની રચના શરૂઆત કરી દે. હકીકત અમીબાનો વિડીયો જો તો ખબર પડે કે એક સાથે ઘણા બધા પગો બનાવે, બે નથી બનાવતું. જે દિશામાં એને હલનચલન મહેસૂસ થતી હોય એ તરફ બધા તરફ બનાવે. પછી એ ત્રીજી આકૃતિમાં કે હલનચલન જે થાય એ તરફ ખોટા પગો બનાવે, પછી ખોટા પગો ભેગા થાય ને વચ્ચે અંધાનીનું નિર્માણ કરે. જ્યાં અંધાનીમાં જ્યાં જટિલ, આગળ ભણશું, જટિલ પદાર્થોને તોડી નાના નાના પદાર્થ બનાવી અને પછી કોષ રસમાં અંદર ગ્રહણ કરવામાં આવે, અને વધેલો ખોરાક છે પાછો અંધાની દ્વારા જ બહાર ફેંકવામાં આવે. તો હવે આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ કાંઈ, કે ભાઈ બુકમાં છે એ પ્રમાણે કે અમીબા જેવા એક કોષી જે સજીવો છે એ ખોરાકનું સંપૂર્ણ સપાટી દ્વારા મેળવે છે. આપણી જેમ નહીં, આપણે ખોરાકને મેળવીએ તો ખાલી હાથ દ્વારા મેળવી લઈએ, મુખ દ્વારા મેળવી લઈએ, આ રીતે ગ્રહણ કરીએ. અમીબા પાસે તો એક કોષ છે, તે પોતે પોતાની સંપૂર્ણ સપાટીનો ઉપયોગ કરે ખોરાક મેળવવા માટે. આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે અમીબા ખોટા ફૂટપાથ, હવે આકૃતિ ઉપર ધ્યાન લે કે આમ આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે અમીબા ફૂટપાથ એટલે ખોટા પગો દ્વારા ખોરાકને ગ્રહણ કરે છે. હવે આ પ્રવર્ધો, જે આ ખોટા પગો બન્યા એને પ્રવર્ધો કહી શકાય. એ પ્રવર્ધો ખોરાકના કણને ઘેરી અને અનધાનીનું નિર્માણ કરે છે. આ અનધાનીનું કામ શું ભાઈ? તો કે એ જટિલ પદાર્થ ને સરળ પદાર્થોમાં ફેરવે છે. મતલબ મોટા મોટા જે કાર્બોદિત પદાર્થ હોય છે થોડી નાના નાના પદાર્થો ફેરવી નાખે, એટલે સરળતાથી એનું પાચન થઈ શકે. એટલે મોટા જટિલ પદાર્થોને નાના પદાર્થોમાં રૂપાંતર કરી કોષ રસમાં પ્રસરણ થાય છે. અહીંયા શું થાય છે તો કે જટિલ પદાર્થો તૂટે, સરળ પદાર્થ બને અને પછી ધીમે ધીમે કોષ રસમાં પ્રસરણ પામતા જાય, ફેલાતા જાય, કોષમાં જતા જાય. હકીકતમાં અમીબામાં
પરિપાચન થાય છે. આ કણ ઘણી વખત કેન્દ્ર સુધી પહોંચે છે, કોષ રસ પહેલી વાર પાચન કરે, પછી કોષ કેન્દ્ર પર કરે છે. પણ હવે બુકમાં એ માહિતી નથી તો આપણે નથી લેતા. ફક્ત અંધારી દ્વારા જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતર થઈ અને અંદરની તરફ ખેંચવામાં આવે અને વધેલા ખોરાકને પાછા સપાટી તરફ બહાર ફેંકવામાં આવે. તો વધેલા અપાચિત જે ખોરાક છે, અપાચિત જેનું પાચન નથી થયું, આવા ખોરાકને સપાટી દ્વારા અહીંથી જ પાછો બહાર ફેંકી દેવામાં આવે, એટલે નિકાલ કરવામાં આવે છે બહારની તરફ. બસ એટલું છે અમીબાની અંદર. એક વખત સ્ક્રીનશોટ લઈ લો, વધારામાં કંઈ છે નહીં. અને તમારે આના સ્પેશિયલ મુદ્દા બનાવવા હોય, માન લો કે ગ્રહણ કરવાની ક્રિયાને અંતઃવહન કહેવામાં આવે તો તમે કરી શકો, આ પાચનની ક્રિયા કહી શકો, આને બાહ્ય ઉત્સર્જનની ક્રિયા કહી શકો, આવું બધું લખી શકાય, પરિપાચન લખી શકાય, તમારી ઈચ્છા, તમને જેવું ઠીક લાગે એ રીતે. પણ આ શોર્ટ એન્ડ સ્વીટમાં અમીબાના રોકડા માર્ક મળે, આકૃતિના માર્ક મળે છે આપણે 1.5 કે 1 માર્ક, અને લખાણનો 1 માર્ક. કાયદેસર 2 માર્કના પ્રશ્ન થાય છે, પણ બેયનો 1.5 ગણ 3 માર્કના પ્રશ્ન કરી શકાય. આમાં કોઈ માર્ક ન કાપી શકે. પછી તમને એવું લાગે કે કંઈ મારે ફેરફાર કરવું, તો જો ભાઈ શિક્ષક જેટલું શીખાડે ને એ તમને એ ટોપિકનું મહત્વ શીખાડી દે કે ટોપિક શું છે, એ ટોપિક શું કહેવા માંગે, એનું મહત્વ કેટલું છે. પછી છે ને વિદ્યાર્થીને પોતાની અનુકૂળતા અને પોતાના માઇન્ડસેટ પ્રમાણે એમાં ફેરફાર કરવા જોઈએ, જેના કારણોસર સરળતાથી આપણે પ્રશ્ન યાદ પાવી જાય અને પરીક્ષા સમયે સરળતાથી પ્રશ્ન પાછો આપણે લખી પણ શકીએ, મગજમાં યાદ રાખી શકીએ અને પાછા લખી પણ શકીએ. એ માટે ગમે પ્રશ્ન શિક્ષક ગમે એ લખાવે તો એમાં તમારી રીતે થોડા ઘણા સુધારા વધારા કરવા, દેખાવમાં પ્રશ્નની આકૃતિને ક્યાં ફિટ કરવી, લખાણ ક્યાં રાખવું, આ બધું થોડું થોડું પોતાની રીતે એડિટ કરો અને પોતાની રીતે આમાં મુદ્દા બનાવો. કોઈ એવું લાગે છે કે શિક્ષકે આમાં કોઈ મુદ્દાનો ઉલ્લેખ કરેલો નથી તો એડ કરો, નો ડાઉટ ચાલે. આપણે બસ મહત્વના પોઈન્ટ આમાં આવવા જોઈએ. પેલો પોઈન્ટ આવવો જોઈએ ભાઈ કે અમીબા છે ખોટા ફૂટપાથ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે, અંધાની રચના બનાવે છે, જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં ફેરવી કોષરસને આપે છે અને વધારાનો પદાર્થને પાછો ત્યાંથી જ બહાર ફેંકે છે. આવા મુદ્દાઓનો ઉલ્લેખ થવો જોઈએ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. મહત્વના પ્રશ્નની શરૂઆત કરીએ. મનુષ્યનું પાચન તંત્ર. સોરી ભાઈ, થોડોક વિડીયો પૂછ થઈ ગયો, એમાં લખાઈ ગયું, ખ્યાલ નતો, વિડીયો શરૂ નતો. હવે આપણે ભણવાનું છે મનુષ્યનું પાચન તંત્ર. તો પાછા 2 મુદ્દા મેં લખી નાખ્યા છે, પછી સમજાવી દઉં અને પછી અહીંથી કન્ટિન્યુ કરીએ કે ભાઈ મનુષ્ય, બીજો આપણે સજીવો તો પરપોષી ઘણા બધા છે, તો આપણે મનુષ્ય વિશે શીખવાનું છે. તો મનુષ્યનું જે પાચન તંત્ર છે ને એ પહેલા તો આપણે કઈ રીતે સમજાવશું. જો મનુષ્યનું પાચન તંત્ર અત્યાર સુધી બોર્ડમાં જેટલી વાર પૂછાયેલું છે ને એમાંથી લગભગ 3 વાર તો તેમાં ફક્ત આકૃતિ પૂછાયેલી છે, 3-4 વાર પૂછાયેલું છે. દર વખતે આકૃતિ પૂછાય છે અને સાથે કોઈ પણ 1 કે 2 અંગોની માહિતી આપવાનું કહે છે. માન લો મોટું અંગ સમજાવો, જઠર વિશે સમજાવો, HCl અથવા સ્ત્રાવો વિશે સમજાવો, આવો પ્રશ્ન આવે છે. અને કોઈક વખત એવું આવે છે કે બધા જ અંગો વિશે ટૂંક માહિતી આપો. તમને લીથામાં આ પ્રશ્ન જોવા મળશે. હવે સાંભળો, તો આપણે મનુષ્યના પાચન તંત્રને પૂરેપૂરું લખતા શીખવાનું છે. પછી આપણે છેલ્લે વિડીયોના એન્ડમાં આપણે એને દોરતા શીખશું. તો પહેલા તો મનુષ્યના પાચન તંત્રમાં પહેલા તો શબ્દ શીખીએ. પાચનનો અર્થ શું થાય? તો ભાઈ મનુષ્ય હોય કે દુનિયાના કોઈ પણ સજીવ હોય, મનુષ્ય જે ક્રિયા દ્વારા પોષક તત્વ, તો કયા કયા પોષક તત્વ છે? 3 પ્રકારના પોષક તત્વ છે. પહેલું પ્રોટીન છે, બીજું ચરબી છે અને ત્રીજું છે કાર્બોદિત. આ 3 પોષક તત્વો સજીવો જે ક્રિયા દરમિયાન મેળવે ભાઈ એને પાચન અથવા પોષણ કહેવામાં આવે છે. પછી મનુષ્યનું હોય કે સજીવોનું હોય, આપણે આ ટોપિકની અંદર આ 3 ને ખોરાકમાંથી કોણ કોણ લેશે અને કઈ રીતે લેશે એની માહિતી લેશે. તો હવે મનુષ્યનું પાચન તંત્ર છે. આપણે જેમ વાત કરીએ કે કોઈ પણ મશીન વિશે માહિતી આપવી હોય તો મશીનના જે પાર્ટ હોય છે એના વિશે માહિતી આપવી પડે. તો આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે માહિતી આપવાની શરૂઆત કરીએ. તો પહેલા તો મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? કેમ કે મનુષ્યમાં તો ઘણા બધા અંગો છે. તો એ અંગો અને સાથે મદદરૂપ થતી ગ્રંથિઓ, ગ્રંથિ કીને કહી શકાય કે જે શરીરમાં વિવિધ પ્રકારના રસાયણો અથવા તો અંતઃસ્ત્રાવો કીને કહેવાય, આપણે આગળ વાત કરશું, બનાવી શકે અને ગ્રંથિ કહેવાય. તો પહેલા આપણે એક મુદ્દો બનાવશું જેની અંદર
થોડું ઘણું મુદ્દામાં આગળ પાછળ હોય તો તમારી રીતે પાછું એડજસ્ટ કરી નાખજો. 8 નામ આવવા જોઈએ. 5 અંગો 3 ગ્રંથિ. કે ભાઈ મનુષ્યના પાચન તંત્રમાં 5 અંગો. કેટલા અંગો છે? 5. કયા કયા છે? મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને 3 ગ્રંથિ. 5 અંગો 3 ગ્રંથિ. લાળ ગ્રંથિ મુખના નીચેના ભાગમાં, યકૃત જઠરની સામે બાજુ જમણી તરફ, અને જઠર અને યકૃતના થોડા નીચેના ભાગમાં સ્વાદુપિંડ પેટના ભાગમાં. તો આ 3 ગ્રંથિઓ નો સમાવેશ થાય છે. 5 અંગ 3 ગ્રંથિ, ટોટલ 8 થયા. હવે આ અંગનું કાર્ય નીચે મુજબ છે, નાથી આપણે આને રોકી દેશું અને પછી આપણે દરેક અંગને એક પછી એક ભણશું અને અંગમાં સમાવેશ થતી ગ્રંથિઓ સાથે લેતા જશું. તો આપણે પહેલો ટોપિક આ 2 મુદ્દા લખી અને હવે ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરશું કે ભાઈ દરેક મુદ્દા વચ્ચે એક એક લીટી છોડતી જાવી કે આ અંગો અને ગ્રંથિઓ નું કાર્ય નીચે મુજબ છે. હવે લીટી છોડવાનું. હવે એબીસી માં આપણે ક્રમ આપ્યો કેમ કે લાલ હાસ્યમાં આપ્યા છે. તો આપણું પહેલું અંગ નાથી ઉપડવાનું કે પહેલું અંગ કયું છે? તો કે ભાઈ મુખ. પહેલું અંગ મુખ લીધું. તો હવે મુખના લગતા 3 મુદ્દા. હવે તમે અહીંથી આ લીટી છોડી દો, નીચેની લીટી લખો તોય ચાલે. મારી પાસે એવડી જગ્યા નથી તો હું અહીંથી લીટીની મુદ્દાની શરૂઆત કરું છું. તમને એવું લાગે છે છોડવી જ જોઈએ ભાઈ. આપણે પ્રશ્ન થોડોક લાંબો કરવાનો છે લખાણમાં, કેમ કે આકૃતિ પૂછાશે તો કોઈ એક ટોપિક છે જેના 3-4 મુદ્દા છે અને એનો સ્પેશિયલ તમારે 2 માર્ક છે, તો તમે કઈ રીતે લખશો? તો આ રીતે લખવાનું મુખ. મુખ પછી આ લીટી છોડી દેવાની, નીચેની લીટીમાં એરો લઈ લેવાનો, નાથી એના 3 મુદ્દા છે લખવાના. હું અહીંયા લખું છું, તમે નીચે લઈ લેજો અને એમાં પણ મુદ્દા વિશે એક એક લીટી છોડતી જવાની, પેટા પોઈન્ટ ટાઈપ. હાલો, તો મુખની અંદર પહેલા તો શું હોય છે? મુખની અંદર અગત્યની 3 વસ્તુ થાય છે. પહેલું, મુખની અંદર આવેલો હોય છે, પહેલા મુખની અંદર આવેલા હોય છે દાંત. દાંત તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ હવે અહીં તો આપણે આત્મકથા તો નથી લખવાની દાંતની, કે દાંત આવા હોય ને રાક્ષસી હોય ને ચીરવા વાળા ને ફાડવા વાળા ને કાપવા વાળા ને બધા આવે છે દાંત. કે આપણે જે દાઢની વાત કરીએ છીએ, આ દાઢ છે દળવાનું કામ કરે છે. પછી જે આપણા 4 દાંત હોય છે લાંબા, આ દાંત હોય છે એ ચીરવાનું કામ કરે છે. જે તે સમયે આપણે માંસાહારી હતા એ સમયે કાચા માંસને ચીરવા માટે આપણે ઉપયોગ કરતા. ધીમે ધીમે આપણે એનો ઉપયોગ નથી કરતા તો આ ધીમે ધીમે લુપ્ત થતા જાય અને નાના થઈ ગયા. આગલા દાંત છે એ દેખાવના છે, બાધ્ય તો પડી જાય એવા દાંત છે. તો આ બધી વસ્તુ વિશે ન લખવાનું, આપણે ખાલી એક ટોપિક વિશે લખવાનું કે ભાઈ દાંત છે તે ખોરાકને દળવાનું કાર્ય કરે છે. હવે બીજું વસ્તુ, 2 વસ્તુ છે મુખમાં, એક જીભ છે અને એક વચ્ચે છે લાળ રસ, જે લાળ ગ્રંથિમાં ઉત્પન્ન થાય. સૌથી અગત્યનો મુદ્દો આપણા આ ટોપિક માટેનો એ છે. તો પહેલા આપણે દાંત વિશેનો મુદ્દો લખીએ ભાઈ કે મુખમાં આવેલા દાંત એ ખોરાકને દળવાનું કાર્ય કરે છે. બસ એક એક અંગ લેતા જાઓ હાવ સરળતાથી. જો આપણા વિશેષ છે, આપણા શરીર વિશેષ છે તો એટલું બધું હાર્ડ ન લાગે. દાંત દળવાનું કામ કરે. બીજો મુદ્દો લેવાનો લાળ રસનો. તો લખવાનું ભાઈ, મુખમાં ઉત્પન્ન થતી લાળ રસ એ, મુખમાં જે લાળ રસ ઉત્પન્ન થાય છે એ લાળ રસમાં મુખમાં ઉત્પન્ન મુખમાં ઉત્પન્ન થતો લાળ રસમાં, આપણે ગ્રંથિઓના નામમાં શેષ લખવાની હતી ને ભૂલ કરી છે. તો જરાક મુદ્દો ફેરીથી લખીએ કે મુખમાં આવેલી લાળ ગ્રંથિ લાળ રસ ઉત્પન્ન કરે છે. પહેલો મુદ્દો, મુખની અંદર એક ગ્રંથિ છે જે લાળ ગ્રંથિ છે. એ કયો રસ ઉત્પન્ન કરે? લાળ રસ. હવે જરા સમજો, નવો મુદ્દો આવે છે જેનું નામ છે ઉત્સેચક. ઉત્સેચકને વિજ્ઞાનમાં જોવા જાઓ તો એવું આપેલ છે જૈવ રાસાયણિક વિઘટક, એને ઉત્સેચક કહેવામાં આવે છે. હવે આનો શબ્દ સમજો. પહેલો શબ્દ છે ઉત્સેચક. લાળ રસની અંદર એક સેના હોય છે. કેવી સેના? જે આપણે મુખમાં આપણે રોટલો દો, રોટલા દળવાની શરૂઆત કરી તો રોટલાની અંદર રહેલો એક પદાર્થ એવું હોય ને જેને લાળ રસની અંદર રહેલી સેના ખેંચવાની શરૂઆત કરે.
મતલબ પાચનની શરૂઆત મુખમાંથી થઈ જાય છે. તો એ જે સેના છે ને એને આપણે નામ આપવાનું છે ઉચ્છેસક. આ જૈવ રાસાયણિક મતલબ સજીવ રસાયણ છે જે સતત ક્રિયા કરતા રહે. શું ક્રિયા કરે? તો કે જેના સંપર્કમાં આવે એમાંથી જેને જરૂરી હોય એ પદાર્થને એમાંથી તોડી અને દૂર કરવા આ કામ કરે. તો હવે લાળ ગ્રંથિમાંથી લાળ રસ છે. લાળ રસમાં એ ઉચ્છેસક છે. કયા ઉચ્છેસક? તો લખવાનું કે લાળ રસમાં એક નામ છે ઉચ્છેસકનું જે છે એમાઇલેઝ નામના ઉચ્છેસક. જો આપણી પાસે આગળ 3 પોષક તત્વો લખ્યા: પ્રોટીન, ચરબી અને કાર્બોદિત. તેમાં જે આ કાર્બોદિત છે ને, જેને સ્ટાર્ચ કહી શકાય, શર્કરા કહી શકાય, ગ્લુકોઝ કહી શકાય, ગમે કહી શકો, ગ્લુકોઝ ન કહી શકાય, શું કહે, અલગ અલગ પ્રકારના કાર્બોદિત હોય. તો આપણે આ બે શબ્દ લખશું કે આ એમાઇલેઝ ઉચ્છેસક નામનો ઉચ્છેસક કાર્બોદિત, જૂની વિજ્ઞાનમાં કાર્બોદિત હતું, નવી વિજ્ઞાનમાં સ્ટાર્ચ છે. સ્ટાર્ચ એટલે પણ કાર્બોદિત જ થાય, કાર્બનયુક્ત પદાર્થ. સ્ટાર્ચ ના પાચનની શરૂઆત કરે છે. જો અગત્યનો પોઈન્ટ થયો, મુખની અંદર લાળ ગ્રંથિ છે, એમાંથી લાળ રસ ઉત્પન્ન થયો. લાળ રસમાંથી એક એમાઇલેઝ નામનો ઉચ્છેસક એટલે એક સેના નીકળી. એ જે આપણા ખોરાકમાં કાર્બોદિતના કણ હતા ને, એની પાચન એટલે એને ખેંચવાની શરૂઆત કરી દીધી. મતલબ મુખની અંદર રોટલો ગયો તો રોટલાની અંદર જે કાર્બન વાળા ઘટક હતા જેને આપણે કણાભ સૂત્રમાં બાળીએ અને ઉર્જા મેળવીએ, એને ખેંચવાની શરૂઆત મુખમાંથી જ થઈ જાય. અને ખેંચવાની શરૂઆત કોણ કરી દે? કયો ઉચ્છેસક કરી દે? એમાઇલેઝ. આ ટોપિકની અંદર 4-5 જ નામ થોડાક અઘરા છે જે અમારા ઉપયોગ થાય. ઉચ્છેસક 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 ઉચ્છેસકને તમારે સમજવું, જૈવ રાસાયણિક ઉદ્દીપક અથવા જૈવ રાસાયણિક વિઘટક ને ઉચ્છેસક કહેવાય. એવા ઘટકો જે ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને ખોરાકને તોડવાનું કામ કરે. હાવ દેશી ભાષામાં ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા એવા રસાયણો જે ખોરાકને તોડવાનું કામ કરે. બસ હાવ સિમ્પલ ભાષામાં સમજવાનું. એટલે આપણે લઈએ કે મુખમાં રહેલી લાળ ગ્રંથિ લાળ રસને ઉત્પન્ન કરે છે અને આ લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉચ્છેસક જે કાર્બોદિતના પાચનની શરૂઆત કરે છે. હવે ત્રીજો અને છેલ્લો મુદ્દો કદાચ દેખાય જ જાય, લઈ લેવાનો, જીભ વાળો. કે ભાઈ દળેલો ખોરાક અને લાળ રસ ને મિશ્ર કરવાનું કાર્ય જીભ કરે છે. આપણે એક અંગ પતાવ્યું કે આપણા મુખમાં જે ખોરાક, દળેલો ખોરાક હતો અને જે લાળ રસ ઉત્પન્ન થયા બે ટોપિકમાંથી, એને મિક્સિંગ કરવાનું, મિશ્ર કરવાનું કામ કોણ કરે છે? જીભ. આમ તો જોવા જાય તો જીભના અક્ષરને આકાર આપવો, સ્વાદ ઓળખવો, ઘણા બધા કાર્ય છે. પણ અત્યારે ફક્ત આપણે પાચન તંત્ર લગતું કાર્ય લખીએ ભાઈ, તો એ શું કામ કરે? મિક્સિંગ કરવાનું. જે મોઢામાં રોટલો અને બધી તૈયાર થાય છે મિશ્ર કર્યા કરે, એમ કે આપણે એને અંદર મોકલવાનું છે. ચાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. એક અંગ પૂરું થયું. હવે આપણે આના ઘણા બધા અંગ જોવાના છે. હાલો તો હવે શરૂઆત કરીએ બીજા મુદ્દાની. હવે આપણે એક અંગ વિશે લખ્યું છે, તો આના પછી એક અંગને જરાક રાખવું, ક્રમશઃ એની પાછળ જ બીજા અંગની શરૂઆત કરીએ. હવે આપણે બીજું અંગ તમે ટોપિકમાં જોયું હોય આગળ, આપણે બી અંગ કરીને લેવાનું છે હવે અંધાની અનનળી. લીટો કરીને છોડી શકાય કેમ કે અમારી પાસે જગ્યા છે. તો નીચેના મુદ્દામાંથી લાલ હાંસિયામાં લીટો કરો તો હાલે, અંદર કરો તો હાલે, તમારી ઈચ્છા. હવે આપણે શરૂઆત કરી અનનળી. તો અનનળીનું કામ ખાલી એટલું છે કે અનનળી શું કરે? તો કે ભાઈ જે મુખમાં તૈયાર થયેલો ખોરાક છે ને, મુખમાં તૈયાર થયેલા ખોરાકને આગલું અંગ જઠર સુધી પહોંચાડવાનું કાર્ય
અન્નળી કરે છે. આવું સિમ્પલ કાર્ય. મુખમાં જે આપણે ખોરાક તૈયાર કર્યો, આ તૈયાર થયેલા ખોરાકને આવું નીચે મોકલવાનું છે. તો મુખ અને જઠર વચ્ચે ઘણું બધું અંતર છે, તો મુખમાં તૈયાર થયેલા ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું કામ અન્નળી કરે છે. બસ એટલું જ, એક લીટી. હવે આપણે નવો અંગની શરૂઆત કરીએ. સી, મહત્વનો અંગ ધ્યાન રાખજો. આ અંગ છે આપણા માટે જઠર. હાલો નીચેનું ભાગ ચેકી નાખું. જઠર અને જઠર સાથે કામ કરતી એક ગ્રંથિ પર છે યકૃત માસે, તો આમાં લખી નાખ્યું, બાકી એક્સ્ટ્રા પોઈન્ટ બનાવશું. આખો પ્રશ્ન ક્રમશઃ લખવાનો છે ભાઈ. હાલો તો નવા પ્રશ્નની નવા ટોપિકની સ્ટાર્ટ કરીએ. ત્રીજો ટોપિક જઠર. જઠર શું છે? જઠર માની લો કે આપણે ઓલો સ્લેબ ભરતા હોય તો તમને ખ્યાલ જ છે કે ઓલું જે મિક્સર હોય છે, જેને મોટી સાઇઝ હોય તો એઝેક્સ કહે છે, એ મિક્સર કેમ પદાર્થોને મિશ્ર કરવાનું કામ કરે છે, વલોવવાનું કામ કરે છે, એમ જઠરનું પેલું કામ શું છે તો કે ખોરાકને વલોવવું. તો કોને સાથે? તો કે જઠરની દિવાલમાંથી 3 પ્રકારના સ્ત્રાવ નીકળે. એટલે પેલો આપણે મુદ્દો એટલું જ બનાવશું કે ખોરાકને વલોવવાનું કામ કરે છે, પણ આ 3 સ્ત્રાવ, ખોરાક, અન્ય આપણે છાશ, આ જે તે વસ્તુ ગ્રહણ કરાય, બધાને એકબીજા સાથે મિશ્ર કરવાનું કામ કરે છે. નાનો એવો પ્રોબ્લેમ હતો, એક જ મિનિટ. હાલો તો હવે જઠરની વાત કરતા હતા કે ભાઈ જઠર છે તો જઠર શું કરે? એ મિક્સરની જેમ ખોરાકને એકબીજામાં મિશ્ર કરવાનું કામ કરે. તો આપણે પેલો મુદ્દો આમાં બનાવવાનો કે ભાઈ જઠર ખોરાકને સ્ત્રાવ સાથે મિશ્ર કરવા અથવા તો વલોવવાનું કાર્ય કરે છે એવું લખી શકાય. સોરી, મિશ્ર કરવાનું છે લખી નાખીએ, કરવાનું કાર્ય કરે છે. બીજો મુદ્દો લેવું આપણે ભાઈ કે જઠરની દિવાલ માંથી 3, આજે આપણે આગળ શબ્દમાં લખ્યું સ્ત્રાવ, 3 સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હવે એક એક સ્ત્રાવની માહિતી. માની લો પહેલો સ્ત્રાવ કયો, બીજો સ્ત્રાવ કયો અને ત્રીજો સ્ત્રાવ કયો, અને એનું કાર્ય. જઠરની અંદર સ્ત્રાવ જે ઉત્પન્ન થાય એ ખોરાક સાથે સતત મિશ્ર થયા કરે અને ધીમે 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 નાના આંતરડામાં જાયા કરે. સાથે યકૃત તો સ્ત્રાવ ભળે છે. આપણે જઠર લખી અને જઠર પછી એક ફૂદડીનું પોઈન્ટ મારી અને યકૃત સમજાવશું, ઉપર જ લખી ત્યાં સમજાવી દઈ. તો અત્યારે પેલા જઠર વિશે માહિતી પૂરી કરીએ કે ભાઈ જઠર છે એનું કામ શું છે ભાઈ? કે એની અંદરની દિવાલમાંથી 3 સ્ત્રાવ ઉત્પન્ન કરે. પહેલો સ્ત્રાવ છે HCl, બીજો સ્ત્રાવ છે પેપ્સિન અને ત્રીજો સ્ત્રાવ છે શ્લેષ્મા. હવે પહેલા તો આ સ્ત્રાવ વિશે માહિતી શીખી. જો HCl છે ને એના ઘણા બધા કામ છે. પેલું HCl જઠરની અંદર એસિડિક માધ્યમ પૂરું પાડવું. કેમ એસિડિક માધ્યમ પૂરું પાડવું? તો કે ભાઈ જે HCl છે, એસિડિક માધ્યમની જરૂર શું છે કે આપણે જે ખોરાક લીધો એ ખોરાકના અતિ નાના ટુકડા કરવા માટે HCl એને માથે ખોરાક સાથે મિશ્ર થશે તો તરત જ પાચન થવાની શરૂઆત થઈ જાય, મતલબ ટુકડા થવાની શરૂઆત થઈ જાય. પહેલું કામ ખોરાકને બાળવાનું અથવા તો ટુકડા કરવાનું. બીજું કામ શું છે HCl નું? તો કે HCl ખોરાક સાથે આવેલા સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે, બાળીને. એટલે ઘણા બધા કામો છે, પણ આપણે ખાલી એક લખશું કે ભાઈ HCl છે આ એસિડ ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ કરી અને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. બસ એટલું લખશું. પછી આવ્યું છે પેપ્સિન. જેમ આપણે આગળ લખ્યું હતું મુખની અંદર કે 1 મિનિટ, સોરી પાછા 2-3 ઉંદેડા આવી ગયા હતા. તો HCl છે એનું કાર્ય રીતે લખશું. પેપ્સિન શું કામ કરે? તો ભાઈ પેપ્સિન છે ને એક ઉત્સેચક છે. જેમ આગળ આપણે મુખની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક આવ્યો હતો, મારી પાસે બોર્ડમાં એવડી બધી જગ્યા નથી કે આખું પાછળ એક સાથે સમજાવ્યું હતું. આગલા ટોપિકમાં રિવાઇઝ કરીને તમે જોઈજો કે ભાઈ એ લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ કાર્બોદિતના પાચનની શરૂઆત થતી હતી. કોણ તો 3 છે, પહેલો કાર્બોદિત, બીજો પ્રોટીન, ત્રીજો ચરબી. તો આપણે 3-3ની શરૂઆત કરશું અને પછી 3-3 નું એક જગ્યાએ એન્ડ કરશું. શરૂઆત 3-3ની અલગ. જો એમાઇલેઝ મુખમાં શરૂઆત કરી કાર્બોદિતની, પ્રોટીનની શરૂઆત કરશે આ પેપ્સિન નામનો ઉત્સેચક. આ પ્રોટીનના પાચનની શરૂઆત કરે, સાથે પાચનમાં મદદરૂપ થાય છે. તો આપણે ખાલી એટલું લખશું પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. ક્યાં? જઠરમાં.
એટલે તમને કોઈ એવું પૂછે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય છે તો જઠરમાં, કોણ કરે છે તો પેપ્સિન. હવે શ્લેષ્મનું કામ શું તો કે ભાઈ જે HCl ઉત્પન્ન થયો, આ HCl વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જશે તો બીજા પાઠમાં એસિડ બેઝ ક્ષારમાં ભણશો આપણે, વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જતી એસિડિટી આપણે કહીએ, એ પેટમાં બળતરા ઉત્પન્ન કરે, તો એનાથી જઠરની દિવાલોને રક્ષણ મેળવવા હાટુ શ્લેષ્મ નામનો તેલી પદાર્થ ઉત્પન્ન થાય છે 9માં આવતું. તો આ પદાર્થ એની દિવાલ ઉપર ગોઠવાય છે, જેનાથી આ એસિડ જઠરને નુકસાન ન કરી શકે. પછી આપણે ધીમે ધીમે એ એસિડને નાબૂદ કરી દઈશું, પછીની વસ્તુ છે. તો 3 મુદ્દામાં આપણે કઈ રીતે લખશું કે ભાઈ HCl એ ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. વધારે લખવું હોય તો એસિડિક માધ્યમ પૂરું પાડે છે. હું અત્યારે ફક્ત એટલું લખું છું. એક પ્રશ્ન બોર્ડમાં એવો આવ્યો હતો કે અંતઃસ્ત્રાવોમાં લાળ રસ, HCl અને કોઈ એક અસર હતો જે સમજાવો, તો તમારે HCl વિશે સવિસ્તાર માહિતી લખવી પડે. તો રિવાઇન્ડ કરીને પાછો મારો વિડીયો જોઈ લેજો. HCl અમે 3 કામ સમજાવ્યા: એસિડિક માધ્યમ પૂરું પાડવું, જીવાણુનો નાશ કરવો અને સાથે ખોરાકને બાળવો. 3 કામ કરે છે. ના આપણે 3 લખો. આપણે ફક્ત આપણે અહીં એટલું લખશું, આ HCl એ ખોરાકના પાચન ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. કેટલા સ્ત્રાવ છે તો કે 3 સ્ત્રાવ છે. આ શું કામ કરે છે તો કે અન્નળી એ જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરે છે. હાલો, ત્રીજું પેપ્સિન. બીજું પેપ્સિન. તો પેપ્સિનનું કામ શું તો કે ખોરાકમાં રહેલા પ્રોટીન ના પાચનની શરૂઆત કરે છે. મતલબ અહીંયાથી જઠરમાંથી પ્રોટીન તૂટી અને લોહીમાં ભળવાની શરૂઆત થઈ જાય. પ્રોટીનના પાચનની શરૂઆત કરે. મુદ્દો થોડોક નીચો દ્યો છે, કઈ વાંધો નહીં. હાલો, એના પછીનું શ્લેષ્મ. તો શ્લેષ્મનું આપણે કાર્ય કીધું એમ કે ભાઈ HCl થી જઠર ની દિવાલોને રક્ષણ આપે છે. આ આપણા શ્લેષ્મનું કાર્ય. 3 કામ. આ ભાઈ પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે અને આ જઠર HCl થી દિવાલોને રક્ષણ આપે છે. બસ અંડરલાઈન કરતી જવાની. હાલો, હવે આપણે આની સાથે એક સહાયક ગ્રંથિ લખશું જેનું નામ છે યકૃત. જેટલી માહે એટલી આ લખશું, લીટી છોડી અને સહાયક ગ્રંથિ. જઠર સાથે સહાયક ગ્રંથિ યકૃત છે અને નાના આંતરડા સાથે સહાયક ગ્રંથિ સ્વાદુપિંડ છે. હવે યકૃતનું કામ શું, હવે જરાક ડીપમાં સમજો. આપણે પેટમાં સતત HCl ઉત્પન્ન થયા કરે. હવે HCl ખોરાકને બાળી નાખ્યો, એસિડિક માધ્યમ પૂરું પાડી દીધું, શ્લેષ્મય આપણી જઠરની દિવાલને બચાવી દીધું, પણ એસિડને નાબૂદ નથી કર્યું. હવે જો એસિડ ધીમે ધીમે આગળ જાય, હવે આપણે જઠર રસનો એક એસિડ જૂની વિજ્ઞાનમાં આવતો કે એની pH 2.3 હોય છે. 2.3 એટલે બહુ તીવ્ર એસિડ છું. તો જેમ જેમ એ આગળ નાના આંતરડામાં જશે એમ એ નાના આંતરડામાં ડેમેજ કરશે. મોસ્ટ ઓફ તમે જોવો કે જે લોકો દારૂ પીતા હોય, જેનું લીવર ફેલ થાય છે, એ લોકો નાના આંતરડાનું કેન્સર થાય છે. કારણ શું છે? લીવર છે ને, જે લીવર યકૃત એક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ધીમે ધીમે, અને એ સ્ત્રાવ વચ્ચે એક આવે છે પિત્તાશય, તેમાં સંગ્રહ થાય. એ સ્ત્રાવનો સ્વભાવ પોતે બેઝિક છે, પિત્ત સ્ત્રાવ છે, નામ પિત્ત સ્ત્રાવ ઉત્પન્ન થાય યકૃતમાંથી, સંગ્રહ થાય પિત્તાશયમાં. સ્ત્રાવનું નામ પિત્ત સ્ત્રાવ અને રંગ પીળો. આગળ લખું બધામાં. એ પિત્તાશયમાં સંગ્રહ થાય અને ધીમે ધીમે જો આપણો ખોરાક વલોવાતો હોય ને તો એની સાથે એ સ્ત્રાવ પડતો જાય. એટલે પેટની અંદર જે એસિડિક પદાર્થ છે ને એનું તટસ્થીકરણ થાય. આપણે બીજા પાઠમાં ભણ્યા હે કદાચ તમે કે એસિડ સાથે બેઝ મિશ્ર કરવામાં આવે તેનું તટસ્થીકરણ થાય, એટલે એમાં જે દાહક ક્ષમતા છે એ દૂર થાય છે. તો યકૃત છે એની અંદરનો પિત્ત સ્ત્રાવ 2 કામ કરે. પહેલું કામ, જઠરમાં ભળી ધીમે ધીમે અને એસિડને નાબૂદ કરે, એટલે હવે આગળ જતા નુકસાન ન કરે. હવે દારૂડિયા લોકો હોય સતત 145 પછી, હવે તો 145 ટાઈમ વયો ગયો, સતત પીવાનો ટાઈમ છે. સવાર ઉઠીને કોથળી ગોતી લે. થોડાક ઇન્ટેલિજન્ટ દારૂડિયા છે, એ અલગ અલગ વસ્તુ છે, બધાનો અલગ અલગ ભગવાન આપ્યો હોય, આપણી વાત નથી કરતા. પણ વધારે પૂરતી દારૂનું સેવન કરો એટલે યકૃત ફેલ થાય, લીવર ફેલ થાય. લીવર ફેલ થવાના કારણોસર પિત્ત સ્ત્રાવ ઉત્પન્ન ન થાય. તો પેટમાં જે એસિડિક માધ્યમ છે એને નાબૂદ કરી શકાતું નથી. હવે ધીમે ધીમે નાના આંતરડામાં પસાર થાય તો નાનું આંતરડું નળી જેવી રચના હોય જેમાં હોલ થાય. હવે હોલ થવાથી નાના આંતરડામાં પાણી, અનાજના કણો બધી જે વહન થતા એમાંથી બહાર નીકળે અને પેટ ફૂલે.
પાણી બહાર ખેંચાવ હવાના સંપર્કમાં આવે ને ખોરાકના સંપર્કમાં રહે એટલે સડન થાય અને માણસનું મૃત્યુ થાય, જેને આપણે નાના આંતરડાનું કેન્સર કહીએ. અત્યારે લગભગ ગામમાં 8-10 લોકો આવા હોય છે. એનું મેઇન કારણ છે યકૃત ફેલ થવું. એટલે યકૃત ને કામ અગત્યનું છે, પણ યકૃતમાં ખોરાક નથી જતો. યકૃતનો જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ ધીમે ધીમે પિત્તાશયમાં, પિત્તાશયમાંથી પિત્ત સ્ત્રાવ ધીમે ધીમે જઠરમાં મળે છે અને જઠરમાં એનું કામ થાય છે. બીજું કામ શું છે? સ્વભાવ બેઝિક છે, સાથે ખોરાકમાં રહેલા જે ચરબીના મોટા મોટા કણો હતા ને એને તોડીને નાના નાના ગોળા બનાવી નાખે, એટલે એનું સરળતાથી વહન થઈ શકે. ચરબી છે આપણા શરીરની માથેનું આવરણ બનાવે છે, સાથે ચરબીનો વધારે જથ્થો છે જે અંદરના ભાગમાં અંગોમાં નુકસાનકારક અસર કરે એ અલગ વસ્તુ છે. અત્યારે આપણે ખાલી લખશું ચરબીના ગોળકો બનાવે છે. યકૃતમાં 2-3 મુદ્દા બનાવીએ, જઠર પછી એક લીટી છોડી તમે યકૃતે લખી નાખો કે ભાઈ હું લખવાનું, તમારે પાસે નીચે લીટીમાં જ લખવાનું, હું અત્યારે સાથે જ લખશું કે યકૃત એક ગ્રંથિ છે, આપણે આગળ લખી નાખ્યું એટલે ગ્રંથિ લખવાની જરૂર નથી. યકૃતમાંથી પિત્ત સ્ત્રાવ, યકૃતમાંથી પિત્ત સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેનો સંગ્રહ પિત્તસ્રાવ ઉત્પન્ન થાય છે જે પિત્તાશયમાં, ટૂંકમાં લખીએ, લાંબુ નથી કરું, જેનો રંગ પીળો હોય અને તે પિત્તાશય, રંગ કેવો છે? પીળો, અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે. પિત્તસ્રાવ, રંગ પીળો, સંગ્રહ પિત્તાશયમાં. પ રેડી? ઉપરનો મુદ્દો એક ચેકી નાખો, અનનળી વાળો, સોરી, સ્ક્રીનશોટ લઈ લો એકવાર, એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો એકવાર. થોડાક અક્ષર આગળ અડાડવા દેખાશે ભાઈ. હા, હવે પહેલી વાર ઘાટી માર્કરનો યુઝ કરવો એટલે એવું થાય. હવે આપણે એનો બીજો મુદ્દો બનાવીએ. એક મુદ્દો આનો જઠરનો ચેકી નાખીએ, 2 મુદ્દા. હવે તો કે આ જે યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તસ્રાવ છે જેનો રંગ પીળો છે અને પિત્તાશયમાં સંગ્રહ થયો. હવે એનો સ્વભાવવાળો મુદ્દો બનાવવાનો કે આ પિત્તસ્રાવ નો સ્વભાવ બેઝિક છે. બેઝિક છે, શબ્દમાં જોડણીમાં ભૂલ છે, એ જોવા માટે દો તો એનો સ્વભાવ બેઝિક છે, જે જઠરમાં જતા એસિડનું તટસ્થીકરણ કરે છે. આનું કામ શું છે કે જઠરમાં જાય એટલે HCl નું છે એ તટસ્થીકરણ કરી નાખે. હવે બીજું કામ, 3 મુદ્દા છે આના. પહેલું કામ, યકૃતનો પિત્તસ્રાવ, રંગ પીળો, સંગ્રહ પિત્તાશયમાં થાય, સ્વભાવ એનો કેવો છે? બેઝિક. અને બીજું કામ શું કરે તો કે એસિડનું તટસ્થીકરણ કરવાનું કામ કરે. એટલે હવે એસિડ જ્યારે આગળ જશે શરીરના અંગોમાં, તો શરીરના અંગોને કોઈ નુકસાન પહોંચાડે નહીં. હવે આપણે એનું બીજું કાર્ય લખીએ કે આ ઓળખ અને આ કાર્ય છે, 2 કાર્ય. પિત્તસ્રાવ ખોરાકમાં રહેલી ડાયરેક્ટ લખીએ, પિત્તસ્રાવ એ ચરબી લખે
ચરબી ના નાના ગોળકો બનાવી તેના પાચનની શરૂઆત કરે છે. શું કરે છે? પિત્તસ્રાવ એ ચરબીના નાના ગોળકો બનાવે અને એના પાચનની શું કરે છે? શરૂઆત. તો જો 3 પોષક તત્વોનું એકવાર પાછું રિવિઝન કરીએ. કાર્બોદિતના પાચનની શરૂઆત એમાઇલેઝે કરી હતી મુખમાં. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થઈ, પિત્તસ્રાવ કરી. આની શરૂઆત પણ જઠરમાં જ થઈ. કેમ? પાછું બોલું, યકૃતમાં ખોરાક નથી જતો, યકૃત તો પિત્તસ્રાવ જઠરમાં આવ્યો છે, મતલબ જઠરમાં એની પાચનની શરૂઆત થઈ છે. કોની? ચરબીની. ચરબીના જે મોટા મોટા ગોળકો આપણે તેલી પદાર્થ ખાધા છે એના નાના નાના ગોળાક બનાવી અને એના પાચનની શરૂઆત કરે. સંપૂર્ણ પાચન 3 નું એક જગ્યાએ થાય, પણ શરૂઆત 3 ની અલગ છે, મુખમાં અને બેની જઠરમાં. એક એ પિત્તસ્રાવે ચરબીની અને બીજું કર્યું પેપ્સીને, પ્રોટીન. તો હાલ હવે આપણે મહત્વનું અંગ જે આપણા પાચન તંત્રનું હૃદય કહીએ, કાંઈ સૌથી અગત્યનું અંગ, આ પિત્તસ્રાવના મુદ્દા પૂરા થયા. હવે તમે રિવાઇઝ કરીને એક વખત સ્ક્રીનશોટ લઈ લેશો પાછો ઓલું અનરેડીનું લખવા માટે. હું હવે આખા મુદ્દા ચેકું છું. આને એકવાર સ્ક્રીનશોટ લેવો હોય ને મુદ્દા લખવા હોય તો લખી લો. હાલો, બધું ચેકાઈ જાય આગળ. હાલો, હવે આપણે યકૃત નામની ગ્રંથિ અહીંયા પૂરી કરીએ. હવે અહીંયાથી આપણો છેલ્લા 2 મુદ્દા બાકી છે. નવો અંગ શરૂ થાય છે. આ બંને મુદ્દાને વચ્ચે ચેકી જ નાખીએ. છેલ્લો નવો અંગ સ્ટાર્ટ થાય છે, જે છે ચોથો એબીસી ડી. ડી છરીયો ને મુખ, અન્નળી અને જઠર. હા, તો ડી આપણું નાનું આંતરડું. નાના આંતરડામાં 3 મુદ્દા અને સાથે એક સહાયક ગ્રંથિ. આ ટોપિકમાં જોઈએ. રાઈટ, સૌથી અગત્યનો મુદ્દો આ જ છે. જો ભાઈ, નાનું આંતરડું એક એવું અંગ છે ને જેની લંબાઈ લગભગ 6.5 મીટરની હોય અને આપણા શરીરનું સંપૂર્ણ પાચન અહીંયા પૂરું થાય, લગભગ પૂરેપૂરું. ખોરાકનું 90% પાચન અહીંયા પૂરું થઈ જાય, મતલબ 90% ખોરાકમાંથી જરૂરી તત્વો અહીંયા ખેંચાય છે. શરૂઆત અલગ અલગ જગ્યાએથી થઈ, પૂરું અહીંયા થાય છે. પહેલો મુદ્દો આ બનાવશું કે ભાઈ નાના આંતરડામાં સંપૂર્ણ પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. હવે નાના આંતરડા વિશેની થોડીક માહિતી કે ભાઈ મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ, આની સાથે જ જોડી દઈએ. મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ, હો ભાઈ ફિક્સ ન હોય, અલગ અલગ કહીએ કાંઈ, ઘણી બુકમાં અલગ અલગ હોય છે. જૂની વિજ્ઞાનમાં હતું કે લગભગ 6.5 મીટર સંપૂર્ણ પાચન થાય છે અને 6.5 મીટર ની હોય છે. મીટરની આની લંબાઈ હોય, 1 મીટર એટલે 3.25 ફૂટ. ઘણું બધું લાંબુ આંતરડું થઈ ગયું, પણ આમ સાઈઝમાં નાનું હોય. મોટું આંતરડું સાઈઝમાં મોટું હોય, લંબાઈમાં નાનું હોય. એટલે લંબાઈ આની 6.5 મીટરની છે. હવે આપણે એક મુદ્દો બનાવશું, નાનું આંતરડું આપણી અંદર કેવું હોય અને અન્ય પ્રાણીઓમાં કેવું હોય એની બુકમાં માહિતી આપી દેશે. અને એક મુદ્દો જે નાના આંતરડાનો સૌથી અગત્યનો મુદ્દો છે રસાંકુરો વાળો. તો આપણે એક મુદ્દો બનાવીએ ભાઈ કે કયા સજીવોમાં નાનું આંતરડું કેવું હોય. તો યાદ રાખજો. જો ભાઈ, મોસ્ટ ઓફ આપણે લોકોને પૂછવામાં આવે કે માંસાહારી અને શાકાહારી, આપણે તો મિશ્રાહારી છે, આપણું 6.5 છે. તો આપણે પૂછવામાં આવે કે શાકાહારીનું કેવું અને માંસાહારીનું કેવું, કોનું મોટું હોય, તો આપણા મગજમાં પેલું આવે કે માંસાહારી, હિંસક છે, ઝાઝુ ખાય. એવું નથી. માંસાહારી જે માંસ ખાય છે ને એ જ્યારે જઠરમાં જાય છે તેના ઉપર એસિડ પડતા તરત જ વિઘટન થવાની શરૂઆત થાય છે. ચરબીનું વિઘટન સરળતાથી થાય. પણ જે ઓલું શાકાહારી પ્રાણીઓ શાક ઘાસ ખાય છે, એ ઘાસ વનસ્પતિ કોષ 9મા ધોરણમાં આપણે ભણીને આવ્યા કે વનસ્પતિ કોષની માથેની દિવાલ કોષ દિવાલ સેલ્યુલોઝની બને છે. અને સેલ્યુલોઝ છે ને ખૂબ જટિલ ઘટક છે, તેને તોડવા માટે વધુ સમય લાગે છે અને વધુ જગ્યા જોઈએ છે. એટલે શાકાહારી છે ને તૃણાહારી, એનું આંતરડું આપણા કરતાં લાંબુ હોય અને માંસાહારીનું આપણા કરતાં ટૂંકું હોય.
તો આપણે વચ્ચે મિશ્રહારીમાં આવીએ એટલે આપણે લખશું કે મનુષ્યના પાચન તંત્ર નાના આંતરડા કરતા શાકાહારીનું નાનું આંતરડું લાંબુ હોય છે અને માંસાહારીનું ટૂંકું હોય છે. એક મુદ્દામાં બંનેને સાંકળી લેવું કે ભાઈ મનુષ્ય ના નાના આંતરડા કરતા મનુષ્યના નાના આંતરડા કરતા શાકાહારી પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય છે અને પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય છે અને માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું. આપણે થોડાક મુદ્દામાં ફેરફાર કરીએ, થોડોક બહુ લંબાવટ વધી જાય તો આપણે લખીએ શાકાહારી પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે, વધારે હોય છે સોરી શાકાહારી પ્રાણીઓના નાના આંતરડા ની લંબાઈ વધુ હોય છે અને માંસાહારી ની લંબાઈ વધારે. નાનું આંતરડું ડબલ વાર નથી લખવું આપણે. માંસાહારીની લંબાઈ એટલે નાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે કોના કરતા? આપણા કરતા. એક મુદ્દામાં થોડું ટેમ્પરરી દેખાડી દેવાનું, ઓછી હોય છે અને આનામાં લંબાઈ વધુ હોય છે. નાના આંતરડાની મનુષ્ય કરતા શાકાહારીની પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે અને માંસાહારીની લંબાઈ ઓછી હોય છે આંતરડાની. હો, આ તો શબ્દ ખાલી વારંવાર આવતા હતા ને એટલે મેં કાપી નાખ્યો. હવે ત્રીજો મુદ્દો જો ભાઈ, આ જે આપણું નાનું આંતરડું હોય ને, આ નાના આંતરડામાં ક્ષેત્રફળ વધારવા માટે નીચે નાની નાની આંગળીઓ જેવી રચના આવેલી હોય છે. અંદર પૂંછના ભાગમાં, આંતરપૂંછના ભાગમાં આવેલી હોય છે. આ જે રચના છે ને એને કહેવામાં આવે રસાંકુરો. આ શું કામ કરે? એક જ કામ કે જે આપણું નાનું આંતરડું છે એમાં ક્ષેત્રફળ વધારી દે. આપણે આ રીતે પંજો દોરીએ અને એની સાઈઝ દોરીએ તો એટલો અંતર રોકે, અને એ પંજાને ખોલી નાખીએ તો તે વધારે જગ્યા રોકે છે. ખુલ્લી વસ્તુનું ક્ષેત્રફળ વધુ હોય. વિચિત્ર બની ગયું. તો કહેવાનો અર્થ ખાલી એટલો છે કે જ્યારે પણ કોઈ વસ્તુને ખોલવામાં આવે અથવા તો એની નીચે આ રીતના ભાગ આંગળીઓ જેવી રચના દોરવામાં આવે તો એનું ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે તો ઓછા અંતરમાં વધુ પાચન થઈ શકશે. એટલે આપણે આનો મુદ્દો ત્રીજો બનાવશું ભાઈ. અને છેલ્લો મુદ્દો કે નાના આંતરડામાં લાંબુ કરી હાલો, નાના આંતરડામાં રસાંકુરો નામની રચના આવેલી હોય છે જે નાના આંતરડાના ક્ષેત્રફળમાં વધારો કરે છે. કેમાં વધારો કરે છે? ક્ષેત્રફળ. અને રચનાનું નામ શું છે? રસાંકુર. આ એના ક્ષેત્રફળમાં વધારો કરે એટલે સરળતાથી પાચન વહેલું થઈ જાય. હવે આની સહાયક ગ્રંથિ સાથે સાથે લઈ લઈએ તો પાછી ફૂદડી કરીએ અને ગ્રંથિ લઈએ સ્વાદુપિંડ. તમે લીટી છોડજો વચ્ચે. સ્વાદુપિંડ શું છે? જો નાના આંતરડાનું કામ સંપૂર્ણ પાચનની ક્રિયા કરે અને લગભગ એની લંબાઈ 6.5 મીટરની મનુષ્યની અંદર હોય છે. શાકાહારીને આપણા કરતા મોટી, માંસાહારીને આપણા કરતા નાની. અને એની ક્ષેત્રફળ વધારવા માટે નાની નાની આંગળીઓ જેવી રચના આવેલી હોય છે જેને રસાંકુરો કહેવામાં આવે છે, જે ક્ષેત્રફળ વધારે છે. હવે
સ્વાદુપિંડ નામનો સ્ત્રાવ છે ને કાયદેસર ભરે જઠરની અંદર હશે, જઠરના નીચેના ભાગમાં, અને નાથી ખોરાક હવે નાના આંતરડામાં જાય. એટલે નાના આંતરડામાં જે ખોરાક જશે એમાં સ્વાદુપિંડનો સ્ત્રાવ ભરશે. જેમ જઠરમાંથી 3 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થયા થાય એમ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય, અને સ્વાદુરસમાં 3 ઉત્સેચક આવેલા હોય. તો આપણે પેલું લખશું કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, સ્ત્રાવ સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, અને એમાં 3 પ્રકારના ઉત્સેચક હોય, અને ત્રણે ત્રણ વસ્તુનું સંપૂર્ણ પાચન કરે છે. આવ સિમ્પલ મુદ્દા લખશું કે ભાઈ સ્વાદુપિંડ માંથી સ્વાદુરસ નો સ્ત્રાવ થાય છે, જેમાં 3 ઉત્સેચક હોય છે. ડેશ કરી હવે 3 ઉત્સેચકોની માહિતી પાછું 1 કરી, 2 કરી અને 3. હાલો, પેલો છે જે ઓલા મુખમાં ઉત્પન્ન થયો હતો, એમાઇલેઝ. બીજો છે અપડેટ વર્ઝન પેપ્સિનનો, ટ્રિપ્સિન. અને ત્રીજો છે, રસોઈ દીર્ઘામાં ભૂલ હોય તો જોઈ લેજો, અને ત્રીજું છે લાઇપેઝ. આ 3 સ્ત્રાવ છે જે 3 પદાર્થના પાચનની એડ કરશે. હવે જો કેટલા સ્ત્રાવ છે, 3 થોડું ટીક કરી નાખીએ. રસ કયો છે? સ્વાદુરસ. હવે પેલા 3 કાર્ય સમજી લો. એમાઇલેઝે મુખમાં પાચનની શરૂઆત કરી હતી, લાળ રસમાં આવ્યો હતો. કીની શરૂઆત કરી હતી? સ્ટાર્ચ અથવા કાર્બોદિત. અહીંયા પૂરું કરશે કે એમાઇલેઝ એ કાર્બોદિતના અથવા તો સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન કરશે. તો ઓલામાં પેપ્સીને શરૂઆત કરી છે, તો પેપ્સીનું નવું વર્ઝન આવ્યું ટ્રિપ્સિન. ટ્રિપ્સિન પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરશે. તો આવ્યો લાઇપેઝ. પિત્તસ્રાવે ચરબીના પાચનની શરૂઆત કરી હતી, તો લાઇપેઝ ચરબીનું સંપૂર્ણ પાચન કરશે. આમ 3 મુદ્દા જોઈ લઉં જરાક. કપાતું નથી નીચે તે, હાલો કપાતું નથી. લઈ લઈએ કે ભાઈ એમાઇલેઝ એ કાર્બોદિત, જેને આપણે સ્ટાર્ચ કે નું સંપૂર્ણ પાચન કરે છે. ટ્રિપ્સિન એનું પાચન કરે છે, તો લખી નાખ્યું ભાઈ સ્ટાર્ચનું. તો ટ્રિપ્સિન નો વારો લઈએ કે ટ્રિપ્સિન આ શબ્દ લખવો હોય તો આપણે એકવાર લખી નાખ્યો છે, લખો તો ઠીક છે, ન લખો તો હાલે. એ કાર્બોદિતનું પાચન કરે, તો આ લખવાનું ભાઈ કે ટ્રિપ્સિન એ પ્રોટીન નું સંપૂર્ણ પાચન કરે છે. ક્યાં કરે છે આ બધું પાચન? જઠરમાં નહીં, નાના આંતરડામાં. એટલે જ આપણે પહેલો ટોપિક લખ્યો, નાના આંતરડામાં પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. ને પછી લાઇપેઝ, તો લખીએ ભાઈ કે લાઇપેઝ એ ચરબી નું સંપૂર્ણ પાચન કરે છે. આમ 3 ઘટકો જે અગત્યના હતા એ ખોરાકમાંથી સંપૂર્ણ પાચન થઈ જાય. પછી આનું શું થાય તો આપણે MCQ બનાવી. પહેલા સ્ક્રીનશોટ લઈ લો, વિડીયોને જરાક સ્પીડમાં પૂરું કરીએ. હવે આ 3 ઘટકો છે, પ્રોટીન, ચરબી અને કાર્બોદિત. આ 3 ને આપણે તોડીને એમાંથી શું શરીરમાં બને છે એ જરાક જોઈ લઈએ. સ્ક્રીનશોટ લઈ લો હાલો જલ્દી. હવે 2 ટોપિક છે, કેમાં આનું રૂપાંતર થાય એનો એક સામૂહિક મોટો મુદ્દો બનાવશો, અને છેલ્લું મોટું આંતરડું, અને આપણે ટોપિકને પૂરો કરશું. ઘણો બધો ટાઈમ લઈ લીધો આમાં, બહુ મોટો પ્રશ્ન છે, પછી આકૃતિ પણ શીખવી પડશે. તો હવે શરૂઆત કરીએ. સામૂહિક મુદ્દો લેવાનો, મોટો મુદ્દો કે ભાઈ પાચનની ક્રિયામાં જે પ્રોટીન છે, પ્રોટીનનું એમિનો એસિડમાં
હવે આજે આપણે પદાર્થો મેળવા પ્રોટીન, ચરબી, કાર્બોદિત, એનું ક્યાં ક્યાં વપરાશ થાય? તો પ્રોટીન છે શરીરના આંતરિક ભાગ બનાવશે, પણ શરીરના આંતરિક ભાગ બનાવવા પહેલા એ પ્રોટીનનું રૂપાંતર થાય એમિનો એસિડમાં. જે આપણે ચરબી લીધું એનું ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલમાં એ રૂપાંતર થાય, અને જે આપણે કાર્બોદિત લીધા એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ગ્લુકોઝ શરીરની ઉર્જા આપશે, ગ્લિસરોલ અથવા તો જેને આપણે ફેટી એસિડ કે શરીરની ચરબીના ભાગ બનાવશે બાહ્ય, અને પ્રોટીન એટલે એમિનો એસિડ છે શરીરના આંતરિક ભાગો બનાવશે. એટલે આપણે લખશું કે ભાઈ પ્રોટીન છે એનું એમિનો એસિડમાં, કાર્બોદિત જેને આપણે સ્ટાર્ચ કહેતા નું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસિડ અને સાથે એક બીજો શબ્દ આપેલો છે ગ્લિસરોલ. જોઈ લઉં નામ જરા તેરખું, જોડણીમાં ભૂલ ન થાય. ગ્લિસરોલ અને રૂપાંતર અંતરણ થાય છે. કેનું? તો કે ચરબીનું, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, જો પ્રોટીનનું એમિનો એસિડ આંતરિક ભાગો બનાવવામાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં ઉર્જા બનાવવામાં, આગલા લેક્ચરમાં મળશું, અને ચરબીનું ફેટી એસિડ ગ્લિસરોલ જેનાથી શરીરના આંતરિક ભાગો માટે ચરબી બનાવવામાં જગ્યાએ ઉપયોગ થાય છે. હવે છેલ્લો મુદ્દો લઈએ આપણે પાસે, ડી આવી ગયો. ઈ મુદ્દો જે આપણું છે મોટું આંતરડું. હાલો, મોટા આંતરડામાં ત્રણ મુદ્દા, બે જ મુદ્દા છે. પહેલું મોટું આંતરડાનું કામ ભાઈ ખોરાકનું પાચન થઈ ગયું છે, પણ ખોરાકમાં અંશતઃ પાણી હોય છે. આ પાણી જો શરીરમાંથી વારંવાર નીકળે, કેમ કે ખોરાકનું અને પાણી ભેગા તો જઠરમાં થાય છે, નાથી ભેગા સાથે રહે છે. પાણીનું શોષણ તો કોઈ કર્યું નથી. જો પાણીનું ક્રિયા વધારાના કચરાને આપણે ઉત્સર્જનની ક્રિયા દ્વારા બહાર ફેંકશું, તો એમાં સતત વધારે પાણી બહાર નીકળી ગયું તો શરીરમાં ડિહાઇડ્રેશન થશે, જેનાથી ચક્કર આવી અથવા તો ધબકાર વધવા ઘણા બધા લક્ષણો છે. આવું થાય તો પાણીની ઘટ ન કરી શકાય. તો એના માટે મોટા આંતરડાનું કામ એટલું જ છે કે અપાચિત રહેલો ખોરાક અથવા તો જે ખોરાકનું પાચન નથી થઈ શક્યું, આ નકામા કચરામાંથી પાણીનું શોષણ કરી અને એને બહાર નિકાલ કરો. બસ એક મુદ્દો. શું લખશું આપણે કે ભાઈ મોટું આંતરડું, નીચે લખી શકાય આંતરડું એ વધેલા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. શું પેલું કામ છે? પાણીનું શોષણ કરવું. જે વધેલો અપાચિત ખોરાક છે એમાંથી મોટા આંતરડાનું કાર્ય. બીજું કામ, આ મોટા આંતરડાનું જ્યાં એન્ડ થાય ના હોય આપણું મળદ્વાર, જેના દ્વારા આપણે કચરાને બહાર ફેંકીએ, તો મળદ્વારમાં છે ને એક સ્નાયુ હોય છે જે એનું નિયંત્રણ કરે છે, ક્યારે ખોલવું ક્યારે બંધ કરવું. એ સ્નાયુનું નામ છે મુદ્રિકા સ્નાયુ. આપણે એનું એક મુદ્દો બનાવીએ ભાઈ. વધેલા ખોરાકને મળદ્વાર દ્વારા બહાર ફેંકવામાં આવે છે. આ મળદ્વાર નું નિયંત્રણ, ધ્યાન રાખજો, મુદ્રિકા સ્નાયુ કરે છે. ક્યારે મળદ્વાર ખોલવું, આ છે તે સીનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ કરે. પછી મુદ્રિકા સ્નાયુનું નિયંત્રણ ક્યાંથી થઈ બુકમાં આપેલું નથી, કદાચ ચેતાતંત્રથી થતું હશે. મળદ્વારનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ કરે, વધેલા ખોરાકને બહાર ફેંકવા માટે. વધેલો ખોરાક ન કહે કે વધેલો કચરો ને બહાર ફેંકવા માટે મળદ્વાર હોય છે, અને મળદ્વારનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. અહીંયા આપણું સંપૂર્ણ પાચન તંત્ર પૂરું. હવે પાચન તંત્રમાં આપણા શરીરમાં આકૃતિ આપેલી છે, માથેનું ખોડિયું દોરો ને અંદરના અંગો દોરો ને. તો હવે આપણે થોડુંક શોર્ટમાં શીખવાડીએ. અમારા જે આગળના શિક્ષક હતા એ પાચન તંત્રના અંદરના અંગોની આકૃતિ બેસ્ટ રીતે સમજાવતા.
તો હું બેસ્ટ રીતે પહેલા આકૃતિ બનાવી નાખું અને પછી તમને સમજાવી દઉં કઈ રીતે બનાવવી. રેડી? તો અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લઈ લો, આકૃતિ સમજાવી દો. હાલો, તો ખાલી આંતરિક અંગોના ભાગોની આકૃતિ દોરી છે આમાં. અત્યારે જરાક આને ચેકી નાખો. જો આ શું છે, જો આપણી પાસે ભાઈ આકૃતિ દોરવાની ફક્ત 5 મિનિટ હોય છે. 4 માર્કમાં પ્રશ્ન પૂછાશે તો 2 માર્કમાં આપણે લખાણ લખશું 5 મિનિટ હશે અને 5 મિનિટ વધારે આકૃતિ દોરવાની હશે. તો બને એટલી સરળ દોરવી. પહેલામાં મેં કીધું છે એટલી બધી મારી આકૃતિ સારી નથી, પણ બસ ખાલી એક બગલાની ડોક જેવી ડોક કાઢવી, નીચેથી થોડું ઘણું જઠર દોરવું, જઠરની નીચેની કિનારીથી નાનું આંતરડાની શરૂઆત કરવી. આને પછી તમારે સેજ આમ ડાર્ક કરવું હોય તો કરી શકાય. જો આ નાનું આંતરડું છે આપણું, લીટા થાય, મારે બ્લેક જ માર્કર છે અત્યારે મારી પાસે, એટલે હું આમાં કંઈ ડાર્કનેસ નથી કરતો, બાકી તમે ડાર્કનેસ કરી શકાય. આ નાનું આંતરડામાં ધીમે ધીમે અહીંથી ખોરાક ફેરવવાનો. હવે આમાં શું કરવાનું, આની જે કિનારી છે નીચેની કિનારી બાજુ રાખવાની, કેમ કે નાનું આંતરડું વચ્ચે ગોઠવાય. મોસ્ટ ઓફ વિદ્યાર્થી હું ભૂલ કરે કે નાના આંતરડાના પટ્ટા આ રીતે દોરે. તો નાના આંતરડું બહુ લાંબુ ફેલાય છે અને આકૃતિ 20-25 લીટી થઈ જાય. આમ ન કરવું. આ લીટી અહીંથી હાલે છે, આ બે અહીંયા પીગી, તો બાજુની લીટી નીચે રાખવાની, બાજુમાંથી આવું પસાર કરવાનું, જેથી નાનું આંતરડું બાજુ ગોઠવાય. હકીકતે તો આડું અડું આમ તેમ બુકમાં ગોઠવી દો તો હાલે, પણ સરળ સિમ્પલ દેખાડી દો તો હાલે. આપણે ખાલી દેખાવ કરવાનો છે 5 અંગો અને 3 ગ્રંથિઓનું. પહેલો અંગ મુખ, બીજો અન્નળી, ત્રીજું જઠર. આ જે બહારનું છે ને આ છે મોટું આંતરડું. આ જે અંદરનો ભાગ છે આ છે નાનું આંતરડું. કમસે કમ 15 લીટીના છેલ્લી, મેક્સિમમ 15 લીટી, એનાથી વધારે લીટી વધારે ન થવી જોઈએ. અને છેલ્લો છે આપણું મળ દ્વાર. સાથે 3 ગ્રંથિઓ છે. આ જે છે એ ખાલી મેં દોર્યું છે, ગમે ના હોય છે તો વચ્ચે દોરી નાખો હાલે. આ કોણ છે તો કે પિત્તાશય. આકૃતિમાં એક એવું હોય છે તો ફક્ત આપણે જેટલી વસ્તુ લખાણમાં લીધેલ છે એને દર્શાવવા માટેનું હોય છે. રેડી? બાકી શરીરની આંતરિક રચના તો પરફેક્ટ કોઈ દોરી ન શકે. એટલે આપણે ખાલી સામાન્ય જે બુકમાં આપેલા છે એટલા અંગોના નામ આવી જવા જોઈએ, થોડું એના જેવું દેખાય એટલે ઘણું છે. એક ગ્રંથિ યકૃત અને એક ગ્રંથિ આ મુખના નીચેના ભાગમાં દર્શાવી દેવાની કે આ કઈ છે તો કે આ છે લાળ ગ્રંથિ. જરા કસ્તા સારી રીતે દોરીએ. ચાલો આમ કરી નાખીએ. આ કોણ છે? લાળ ગ્રંથિ. આ કોણ છે તો કે યકૃત. આ કોણ છે તો કે ભાઈ આ છે સ્વાદુપિંડ. રેડી? હોય છે આકૃતિમાં નીચે દોરેલી છે, તો સાઈડમાં દોર નાખો ચાલે, એવું કઈ છે નહીં. આ નાનું આંતરડાના 2-3 રાઉન્ડ ફેરવવાના, પછી જ્યાં પૂરું થાય એનાથી મોટા આંતરડાની શરૂઆત થાય, એનામાં અંદર ઘુસાડો, નેટિક અડાડી દેવાનું, આ ભાગને અહીં અડાડી દેવાનું, પછી નાથી ભાગને પાછો ખેંચી નીચે લઈ જવાનું, મળદ્વારના પૂરું. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ નાનું આંતરડું છે, એની વચ્ચેની જગ્યા છે ને એ થોડીક ઓછી રાખવાની, તો થોડું કમ્પ્રેસ થઈ જાય, મતલબ દેખાવ સારો બનશે. બાકી આવું જનાવર જેવું દેખાવ બનશે, જો કે આપણે જનાવર જેવું દેખાવશે, પણ આપણે જેટલી વસ્તુ જરૂરી છે એટલી બધી વસ્તુ આમાં આવી જાય છે. એક સ્ક્રીનશોટ લઈ લો અને પરફેક્ટ આપણે વિદ્યાર્થીઓને એટલા વર્ષોથી આપણે આજ બનાવી છે, આજ બનાવવાની છે આકૃતિ. જે આપણે સ્કૂલમાં ઉપર એક શિક્ષક હતા ગવર્મેન્ટ, એ શીખાડેલી આકૃતિ છે, તો આ રીતે બનાવવાની છે. શોર્ટ એન્ડ સ્વીટમાં 15 લીટી મેક્સિમમ, વધારે હું તો એમ કહું 12 લીટીથી 13 લીટીમાં પૂરું કરું આ આકૃતિને. રેડી? સ્ક્રીનશોટ લઈ લો સર. હાલો, હવે ભાઈ અહીંયા આપણે લેક્ચરને પૂરું કરીએ. પાચન તંત્ર અગત્યના પ્રશ્નો હતા, લેખાની અંદર 4-5 પ્રશ્ન આ 2 લેક્ચરમાં પૂરા થઈ ગયા. હવે આપણે નવી ક્રિયામાં જવું, શ્વસન. આના વચ્ચેના ભાગમાં એક જ્યાં પાચન તંત્ર પૂરું થાય છે ના થોડીક માહિતી દાંતના ક્ષયન વિશે આપેલી છે કે ભાઈ દાંતનું ક્ષયન થાય તો એ શું થાય છે ભાઈ, તો કે રાતના સુવા સમયે આપણે જે ખાવાની ખરાબ આદત હોય છે, પછી આપણે દાંત સાફ નથી કરતા, દાંતની વચ્ચે જે ફસાયેલો ખોરાક છે એ સમયે 8 કલાક સુધી ભેજનીમાં સંપર્કમાં રહે, મુખની અંદરના ભેજમાં, તો એમાં એના શર્કરાનું વિઘટન થઈ અને તેમાંથી એસિડિક પદાર્થો બને છે. અને આ એસિડિક પદાર્થ દાંતના માથેનું જે કેલ્શિયમ ફોસ્ફેટનું સ્થળ હોય છે સળવી નાખે છે, જેનાથી દાંતમાં કેવિટી આવે છે અને દાંતમાં સડન થાય છે. એટલે લાંબો જેમ ગાળો થાય છે એમ દાંતના મૂળિયા સડે છે. અને પહેલા દાંત 60 વર્ષે પડતા હોય 30 વર્ષેથી પડવાની શરૂઆત થઈ જાય, 35 વર્ષ, 40 વર્ષ પૂરું. એટલે કહેવાનો અર્થ એટલો છે કે રાતના સમયે જે 8 કલાકનો ગેપ પડે છે, આ 8 કલાકના ગેપ દરમિયાન તમારે સુવા સમયે દાંત સાફ કરવા છે. એની થોડી ઘણી માહિતી છે અને બસ
વધારામાં કઈ છે એસિડના તટસ્થીકરણ કરવા માટે તમે બ્રશ ઘસો અથવા તો કોલગેટ કરો, દાંતણ કરો કણજનું, એનાથી તટસ્થીકરણ થાય થોડીક માહિતી છે બીજા પાઠમાં એસિડ બેઝ ક્ષારમાં આવવાની છે. તો આ લેક્ચરને પૂરો કરીએ. ઘણો બધો લેક્ચર લાંબો થઈ ગયો, તમારી રીતે જોઈ લેજો. કોઈ મુદ્દા એવો લાગે કે હાર્ડ છે તો સ્ટોપ કરીને ફરીથી જોઈ લેજો, લખજો, પાકી બુક ફેર બુક બનાવો, એમાં પૂરેપૂરો ટોપિક લખજો. પછી જે વસ્તુ પૂછાય એટલું જ લખો. પૂછાયું છે મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરો અને સૌથી મોટો અંગ જેમાં પાચન પૂર્ણ થાય છે લખો, તો નાનું આંતરડું અને સાથે સ્વાદુપિંડ લખવી તો લખવાની. તમને એવું પણ પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિ દોરો, HCl, લાળ રસ અને યકૃતનો પિત્તસ્રાવ વિશે માહિતી આપો, તો બસ એના મુદ્દા લખવાના. લાળ ગ્રંથિ, લાળ રસ ઉત્પન્ન થાય, એમાઇલેઝ ઉત્સેચક છે જેના દ્વારા કાર્બોદિત પાચનની શરૂઆત થાય છે. એસિડ છે એસિડિક માધ્યમ પૂરું પાડે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે અને ખોરાકના નાના નાના ટુકડા કરે છે. કામ પૂરું થયું. અને પિત્તસ્રાવના જે આપણે લખ્યા થાય રીતના આ રીતે જેટલું માગે એટલામાં લખો. એવો પ્રશ્ન બે લીખામાં જોવા મળશે જુલાઈ 2022 કે જેમાં મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી અને તમામ અંગો વિશે માહિતી આપો. તો બધું નથી લખવાનું, ટૂંકું ટૂંકું. મુખમાં દાંત, જીભ આવા અંગો આવેલા હોય છે જે દળવાનું કામ કરે છે, એક લીટીમાં બતાવવાનું. જઠરની અંદર 3 સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, બસ એ બતાવવાનું. એ રીતે એક એક લીટીમાં લખવું પડે. મતલબ જેવો પ્રશ્ન માગે છે ને એવો લખવો પડે. તો હવે તમારી રીતે જોઈ લેજો, કઈ પ્રશ્ન હોય કે સાહેબ આને કઈ રીતે લખવો તો પૂછી લેજો. સ્કૂલમાં જે લેક્ચર સમય દરમિયાન પાઠ ચાલતો હોય તો એકવાર પૂછી લેજો. બાકી પાછું એક વખત સમજાવી સ્કૂલ ટાઈમમાં પરફેક્ટ રીતે. આકૃતિ આપણે આ સાદી ને સિમ્પલ સરળ રીતે બનાવવાની છે. 5 મિનિટનો ટાઈમ છે. આનાથી સારી આકૃતિ બનાવવા જાઓ સારું છે, પ્રેક્ટિસ કરો. 5 મિનિટમાં બની જાય તો ઓલ ધ બેસ્ટ, વધારે બેસ્ટ રીતે એ બનાવો આકૃતિ. પણ જે મારા જેવા 80% વિદ્યાર્થી હોય કે જેની આકૃતિ થોડીક અલગ પ્રકારની થતી હોય, દોરતા હોય કેળા કે દોરતા હોય તરબૂચ થઈ જાય બટેટું એના જેવું, તો એવા સામાન્ય આકૃતિ દોરીને ગાડી ખાકો. રેડી? આકૃતિ અને પ્રશ્ન એક વખત હોમવર્કમાં લખી નાખજો અને એક વખત ફેસબુકમાં ઉતારી લેજો. ચાલો આ વિડીયો પૂરો કરીએ. જય ભગવાન.